अवधूत चिंतन श्री गुरुदेव दत्त। ब्रह्मौजसा भूषित भव्य भालम दिव्यौजसा दीप्त विशाल नेत्रम शांति प्रदम यस्य मुखारविंदम रंगावधूतम प्रणतोस्मि नित्यम। અહીં જે વખતે આ ભજન શરૂ થયું ત્યાં સુધી મને કયા વિષય પર બોલવું એ મેં પોતે નક્કી નહોતું કર્યું. ભજન શરૂ થયું એટલે મને એક વિચાર એવો આવ્યો કે ભજન આ લોકો બધા કરે છે તો બાપજીએ તો ભજન ઉપર જ ભાર મૂક્યો છે, અને બાપજીએ ભજન જે કરવાનું કહ્યું છે આ ભજન તો ખરું જ, પણ ખરું ભજન જે છે તે એના 3 ભાગ છે બાપજીની દ્રષ્ટિએ. ભજન જે છે, ભજન કરીએ આપણે, ભજન ગાઈએ તો એ ભજન ગાતી વખતે ભજનનો જે ભાવ છે એ સતત રહેવો જોઈએ ગાતી વખતે. અને પછી પણ જનરલી એવું બને છે ભજન મંડળોમાં કે ભજન ગવાઈ જાય, પૂરું થઈ જાય કે એના જ વાતાવરણમાં ઘેર જવાને બદલે અનેક જાતની બીજી વાતો કરવામાં આવે પછી ઘેર જાય. એટલે પેલો ભજનનો જે ભાવ છે એ અથવા ભજનની અંદર જે સાત્વિકતા ઉભી થઈ હોય એ રાચી પેસી જાય અંદર. એ એક એટલે ભજન કરતી વખતે આ અગત્યની ચીજ છે કે આપણે ભજન સ્થાને માટે કરીએ છીએ. ભજન એટલા માટે કરીએ છીએ એ સ્થાને માટે કરીએ છીએ, એ અગત્યની ચીજ છે. ભગવાન તરફની આપણી જે ભાવના છે, ભગવાને આપણને જે સ્થિતિમાં રાખ્યા છે અને એ સ્થિતિ આપણને કાયમ ટકાવી રાખે અને એથી પણ આગળ આપણે વધીએ, એ ભાવ ભજન કરતી વખતે માણસની સમક્ષ રહેવો જોઈએ. કે આપણે નહીં તો એમને એમ ગાઈ જઈએ, આજે ભજન કરી નાખ્યું, એ કરી નાખવાનું નહીં. ભજન નિરાંતે શાંતિથી સરસ રીતે વાતાવરણમાં કરવાનું, એટલે વાતાવરણ ઊભું થવું જોઈએ. ભજનથી સામૂહિક ભજનમાં તો ખાસ ઘેર આપણે પાઠ પૂજા કરીએ તે વખતે પણ આ વસ્તુ તો થવી જ જોઈએ. પણ ઘણી વખત આપણને પણ એવું હોય છે કે શેઠ ક્યાં ગયા છે તો કે ઢેડવાળે ગયા છે, એવી વાત છે. એની કામવાળી એને પૂછ્યું કોઈએ કે ભાઈ શેઠ છે અંદર? તો કે ના, શેઠ ઢેડવાળે ગયા છે. એટલે ભાઈ એવું કેમ કહ્યું? તો કે તમે તે વખત તમારા વિચાર નહોતા ચાલતા ઢેડવાળે જવાને ફલાણાને આમ કરવાનું છે ને અમને આમ કરવાનું છે. એટલે માણસ જે છે તે ભજન જયારે કરે ત્યારે એ ક્યાંય ન જાય, બસ ભગવાનના ચરણોમાં એનું ચિત્ત રહેવું જોઈએ. આ એક ભજનનો એક ભાવ છે. પછી ભજનમાં તમે આગળ વધો ત્યારે ભજન જે છે એ ધ્યાનનો પ્રકાર બને છે. ભજન થાય છે કે નહીં ભાઈ? સંતો જયારે અંદર અંદર મળે ત્યારે અપી તપો વર્ધતે એવું બોલે. તપ વધે છે એનો અર્થ કે તમે જે તપશ્ચર્યા કરી રહ્યા છો, જે ભગવાન તરફ જઈ રહ્યા છો, એમાં આગળ વધાય છે ખરું? એક જણને એક સંતને એવું પૂછ્યું, ભાઈ તમે કેટલી માળા કરો છો? અરે ભાઈ એક માળા પણ નથી પૂરી થતી. પેલા સંતે કહ્યું તો કે એવું કેમ? તો કે જે ભગવાનમાં ચિત્ત રાખીને જે માળાના મણકા ફરવા જોઈએ તે ફરતા નથી, એટલે આખી માળા તો થતી જ નથી. આખી માળા જે એને એટલો સમય પણ નથી રહેતો. એટલે જે ચિત્ત એકાગ્ર ચિત્તથી જયારે ભગવાનનું આપણે ભજન કરીએ એટલે કે ધ્યાન કરીએ, ભજનમાં બેસવું એનો અર્થ ભજન ગાવું એ પહેલો અર્થ થયો. બીજો અર્થ આ થાય કે ભજન જે છે એ ભજન વધારવાનો અર્થ કે ભગવાન તરફના ધ્યાનમાં આગળ વધવું. હવે ધ્યાન એટલે કે યોગના પ્રકાર રૂપે ધ્યાન કરવું એવું નહીં, પણ આપણું ધ્યાન, આપણું ચિત્ત પરમેશ્વરમાં રહેવું જોઈએ. અને એને માટેનું આ પહેલું ભજન જે દર વખત અહીં જે
અહીંના પરિવારમાં ગવાય છે એ ઉત્તમ છે. મેરો દત્ત દિગંબર એ કહી તારણહાર, એ જે ભજન છે એ ખરેખર આ ભજનના એમાં ઉત્તમ છે. માણસ ભજન કરે એટલે શું કરે? તો ભજન ગાય એ તો જાણે છે જ, પણ એનો બીજો આગલી જે છે તે ભજન ધ્યાન તરફ જાય, ભગવાનના ધ્યાન તરફ જાય. તો ભગવાન આપણે માટે કોણ? આપણે માટે તો ગુરુ જ ભગવાન. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ શ્લોક જે છે તે આપણે ગાઈએ છીએ, પણ એ ખરું જોવા જઈએ તો ગુરુ એ જ આપણે માટે ભગવાન. હાલતા ચાલતા પહેલેના લોકો પણ જે મૂર્તિમંત જે દેખાતું એને ભગવાન માનતા. એટલે સૂર્યનારાયણ રોજ ઉગે, જાગતો દેવ, દેખાતો દેવ, સૂર્યનારાયણ ઉગે એને ભગવાન, સૂર્યનારાયણને ભગવાન એટલા માટે જ. અને એટલે જ એને પ્રાર્થના કરેલી, ધિયો યો ન પ્રચોદયાત, હે સૂર્યનારાયણ સવિતા અમારામાં કઈ બુદ્ધિ પ્રેર. તો એ જે જીવતો જાગતો દેવ, તો આ મૂર્તિ ફોટો એ બધું ખરું, પણ આપણો માટે જે ગુરુ જે છે એ જીવતો જાગતો દેવ છે. હવે માનો કે આપણે ગુરુ તો હવે રહ્યા નહીં એવું આપણે માનીએ કે ગુરુનું સદેહ રહ્યું નથી, પણ નહીં, એવું નથી. એ લોકો સદેહ ન હોય છતાં આપણી સમક્ષ હોય છે. અને એટલે જ આપણે દત્તમાને ગાઈએ છીએ, અંતર્યામી સચ્ચિત સુખ બહાર સદગુરુ દ્વિભુજ સુમુખ. અંતર્યામી જે છે એ આપણા હૃદયમાં જ બેઠેલો છે, અને એ સચ્ચિત સુખાત્મક છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. અને એ જ અંદર રહેલો જે સચ્ચિત સુખાત્મક એનું બહાર મૂર્તિમંત સ્વરૂપ જે છે એ દ્વિભુજ રૂપે ગુરુ છે. બહાર ગુરુ રૂપે, આપણા ગુરુ રૂપે રહેલો છે. અને એ જે ગુરુ ને એટલે એવું કે છે કે મેરો દત્ત દિગંબર એ કહી તારણહાર. બાપજી અહીંયા જે દત્તને ગુરુ તરીકે જ રાખ્યા, ગુરુ દત્તાત્રેય આમને કહેવાય છે. પછી એમણે જે 5-6 લીટી જે લખી છે એ એવું જ કે દાખલા તરીકે આપણે એવું માનીએ છીએ કે સામાન્ય રીતે બધા તીર્થયાત્રા કરવા જાય, ગંગામાં નહાય, પછી સ્નાન કરે, સંધ્યા કરે, તર્પણ કરે, પછી સ્વાધ્યાય કરે. કેટલાક લોકોની હજુ પણ એવો નિયમ છે અવધૂત પરિવારના કે ગુરુ લીલામૃતનો 1 અધ્યાય વાંચ્યા વગર એ લોકો જમવા જાય નહીં, મોઢામાં કઈ નાખે નહીં. છેવટે 5 દોહરા વાંચે. બહુ ટાઈમ ના હોય તો બાપજીએ પણ કહેલું છે છેવટે 5 દોહરા પણ વાંચવા. 1 અધ્યાય વંચાય તો સરસ, નહીં તો 5 દોહરા પણ છેવટે વાંચવા. એ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એટલા માટે કરવાનો કે તમે સાચા રાહે જઈ રહ્યા છો, અને એ તમને જે જ્ઞાન, જે ગુરુનો ગ્રંથ હોય એમાંથી જે કંઈ જ્ઞાન મળે, એ તમે જે કંઈ ભજન કરો છો એ ભજનની અંદરનો ભાવ જાગે, એટલા માટે જ હોતું હોય છે સ્વાધ્યાય. અને પછી સેવા. આ આપણે ત્યાંના જે મનાયેલા, આપણે ત્યાં આધ્યાત્મિક માર્ગની અંદર આ બધા માર્ગો બતાવેલા છે કે ભાઈ સ્વાધ્યાય કરવો, સેવા કરવી, ગંગા નાવા જવું, પછી ધ્યાન કરવું, સ્નાન કરવું, સંધ્યા કરવી, આ બધું જે છે. તો આમાં બાપજી એવું કહી દીધું કે બધું ગુરુ ચરણમાં જ આવી ગયું. ગુરુ ચરણ રજ મેરો તીરથ, એટલે ગુરુનું ચરણ એ જ મારું તીરથ છે, એ જ ગંગા છે. પછી એ જ સ્નાન ને ધ્યાન, એ જ સ્વાધ્યાય. સ્વાધ્યાય ગુરુ ગુરુ સંકીર્તન, ગુરુના ગુણાનુવાદ ગાવા એ સ્વાધ્યાય થયો. અને સેવા તપ કર્યા, એની સેવા કરીએ ગુરુની તો એ તપ છે. એટલે
બાપજી જે છે તે ઘણી વખતે તપની વ્યાખ્યા આવી કરતા કે કોઈ પણ ઉચ્ચ ધ્યેય માટે પોતે ઉઠાવેલું કષ્ટ એનું નામ તપ. કોઈ પણ ઉચ્ચ ધ્યેય સફળ રાખીએ અને પછી આપણે એ સફળ કરવા માટે જે કઈ કષ્ટ ઉઠાવીએ એ કષ્ટ એ તપ. દાખલા તરીકે દાખલો આપો, બાપજી જે છે તે નારેશ્વર આવેલા, તો કે નારેશ્વર આશ્રમમાં તો આવ્યા જ નહોતા, આશ્રમની એમની કલ્પના પણ નહોતી, એ ફક્ત અનુષ્ઠાન કરવા આવેલા. સ્વામી મહારાજે એમને 108 દત્તપુરાણના પારાયણ કરવાનું કહ્યું, એટલે એકાંત જગામાં એ આવ્યા. તો જે શું 108 પારાયણ કરવા, 108 પારાયણ કરવા માટેનું ઉચ્ચ ધ્યેય લઈને આવ્યા. એમાં પછી એમણે જે નક્કી કરેલું કે ભાઈ આ દિવસોમાં પૂરું થઈ જવું જોઈએ, આટલું પારાયણ થઈ જ જવું જોઈએ, એટલે વહેલા ઉઠી જ જવું જોઈએ. ત્યારે તે વખતે હમણાંનું જે નારેશ્વર છે તેનાથી અત્યંત ભયંકર 7 ગામનું સ્મશાન, કોઈ માણસ મળે નહીં અને કોઈ સુવિધા મળે નહીં. ઉનાળામાં તો હજુ ઠીક છે, પણ ચોમાસું ને શિયાળો, નર્મદાએ જવાનો રસ્તો પણ નહીં. અંધારું હોય તો રસ્તો જડે નહીં, એમ ભૂલા પડી જવાય. નર્મદાએ જવાનું બદલે બીજે જઈને ઉભા રહે, એટલું કઠણ. અને છતાં બાપજીએ નક્કી કર્યું કે ભાઈ આપણે 108 પારાયણ કરવાના છે. સાંજે નર્મદાએ જાય, નહીં આવે અને એક ઘડો ભરી લાવે. ઉપર તો પાણી હતું જ નહીં, કારણ કે મહાદેવનું મંદિર, એનો પૂજારી તો શાયર રહે, શાયરથી એ લોટો ભરી લાવીને મહાદેવની પખાર કરે. ત્યાં પાણી સુવિધા હતી જ નહીં. અરે એમણે ના સોચ્યું તો ઘડો ભરી લાવ્યો હોય. હવે ઘડો ભરી લાવે, એમાંથી થોડું પીવામાં જાય અને બાકીનું પાણી રહે એ હવારના પરમાણસ કે 4 વાગે એ ઘડાના પાણીથી નહાય. કેટલું કષ્ટ પડે સમજાય એવી વાત છે આપણને. આપણાથી હાથ પગ ન ધોવાય. શિયાળાની કડકડતી ઠંડીમાં ઘડામાં ઠરેલું પાણી, એનાથી હાથ પગ ન ધોવાય. તો એ નહાવાની તો કાં વાત થઈ, પણ એ પોતાના ધ્યેય માટે ઉઠાવેલું કષ્ટ. એ કોઈના પર કે હું ઉપકાર નથી કરતો, મેં મારે જાતે નક્કી કર્યું છે કે આ 108 પારાયણ કરવાના છે, ગુરુ મહારાજે આજ્ઞા કરી છે, મારે કરવાના છે. તો એ જે કષ્ટ, એ તપ, અને એ જે તપ, એમની તપશ્ચર્યા, એને કારણે 108 પારાયણ થયા પછી એમને ગુરુ મહારાજે બીજી આજ્ઞા કરી કે જાઓ ભાઈ નર્મદા પરિક્રમા કરો. તમારે ઉદ્યાપન કરવું જોઈએ અનુષ્ઠાનનું, તો ઉદ્યાપન કેવી રીતે કરશો? પૈસો તો છે નહીં, બ્રાહ્મણને શું દક્ષિણા આપશો? એના કરતા તમે નર્મદા પરિક્રમા નીકળો. એટલે નર્મદા પરિક્રમા નીકળ્યા. નર્મદા પરિક્રમાના જે કષ્ટ છે થોડા વર્ણવ્યા છે, પણ મને યાદ છે ધર્મજની અંદર બાપજીનો મુકામ, ત્યાં જયંતિ ઉજવવાની હતી. તો એ જયંતિમાં એક આવો જ નર્મદા કિનારાનો પરિક્રમાવાસી જેવો સાધુ આવેલો, એને પ્રવચન કરવાનું કહ્યું. તેને એવું કહ્યું કે આ તમે હમણાં જે રંગદૂત મહારાજને જુઓ છો, એ પરિક્રમામાં જ્યાં નીકળેલા ત્યારે હું એમને મળેલો, અને એ બધા સાધુઓ એમને કેટલા બધા અપમાનિત કરતા હતા તે મેં જાતે જોયેલું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે બાપજી એ કષ્ટ ખૂબ નર્મદા પરિક્રમામાં કરેલું, અને પછી પણ. એટલે એક વખત અમારા નાના ભાઈ છે દેવદત્તભાઈ, એ
બાપજીની સાથે બહુ નાનો છોકરો ને એટલે બાપજીને બોલવાનું બધું જ પૂછે. એને એવું નક્કી કરેલું કે લગ્ન નથી કરવું. અને પછી બાપજી પાસે બેઠેલો. પછી બાપજીએ કહ્યું, જો આજનો જમાનો એવો છે કે તમે લોકો બ્રહ્મચર્ય પાડી શકો જ નહીં. તમારી આજુબાજુ એટલું બધું વાતાવરણ વિચિત્ર છે કે બહુ અઘરું પડે. એટલે તું મારી વાળી વાત. અને પછી ધીરે ધીરે કહે છે, તું આ મારું જો નારેશ્વરનું સુખ જોઈને બાવો થવા માંગતો હોય તો ના થઈશ. મેં જે કષ્ટ વેઠ્યું છે એ યાદ કરું છું ને મને રડવું આવે છે. બાપજી એને એવું કહ્યું કે હું જે કષ્ટ મેં વેઠ્યા છે તે યાદ કરું છું અને મને રડવું આજે આવે છે કે એટલું કષ્ટ વેઠ્યું છે. એટલે બાવા થવામાં બહુ મજા નથી કે એમ કહીને એને વાળેલો. ટૂંકમાં કહેવાનો મતલબ છે બાપજીએ ખૂબ કષ્ટ વેઠેલા. એટલે આ જે ગુરુની આખી જે ગુરુ પ્રત્યેનું જે ધ્યાન, ગુરુ પ્રત્યેની જે એ બધું આપણે એકવાર જ કરી દઈએ. એટલે યાત્રા તો એ જ ગુરુની, ધ્યાન તો એ પણ ગુરુનું, સ્નાન પણ એ જ, સ્વાધ્યાય પણ એ જ, બધું જ ગુરુ. અને એવું કરીએ એટલે આપણું ભજનનો નંબરનો બીજો અર્થ ધ્યાનમાં શું લાવવાનું? તો ધ્યાનમાં આવું બધું બાપજીના પ્રત્યેની આપણે ગુરુના ચરણ કમલનું ધ્યાન કરવાનું. એટલે ચરણ નહીં જોયા કરવાના. હવે નારેશ્વરમાં બધા આવે સેવા કરવા, બાપજીની સેવા કરવી છે તો બીજું શું કરે? તે પોતું કરે પેલા મંદિરની અંદર. મંદિરમાં પોતું કરવાથી જ બાપજીની સેવા થઈ જાય જેવું નહીં. જાઓ ત્યાં રસોડે શાક સંભાળો તો પણ એ બાપજીની સેવા વધારે સારી ગણાશે કે જે બાપજીને ત્યાં આવનારો ભક્ત છે એને શાક મળવું જોઈએ. વધારે માણસ આવતા તો વધારે શાક સંભાળવું જોઈએ, તો વધારે માણસો જોઈએ. એટલે સેવા તપ કલિતાર. સેવા એ કળીની તારણહાર છે. કળીમાં તારણહાર સેવા છે. અને ત્રીજું જે છે ભજન. જેમ જેમ તમે આગળ વધો એમ એમ પછી શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. તમારા શ્વાસમાં પછી આવી જાય, સ્વાભાવિક થઈ જાય. જેને યોગીઓ અજપાજપ કે છે. દત્ત 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 એ એવું જામી જાય, ગુરુ 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 એવું જામી જાય કે પછી તમારે કઈ કરવાનું રહે નહીં. તમે બસ આનંદમાં ગુરુનું સ્મરણ કરતા કરતા વિલીન થઈ જાઓ. એ ત્રીજો સ્ટેજ. એટલે ભજન જે છે તે ગાવાનું, અર્થાનુસંધાન પ્રમાણે ગાવાનું. હા, માનો કે આ બેબીએ ભજન ગાયું તો એને ભલે ના અર્થ સમજાય, પણ ભવિષ્યમાં મોટી થતી ત્યારે એને સમજાશે. ભજન ગાવું તો ખરું જ. પછી અર્થાનુસંધાન પ્રમાણે ગાવાનું. પછી ધીરે ધીરે એમાં આગળ વધીને ગુરુ તરફ એનું ધ્યાન જવું જોઈએ. એટલે ધ્યાન થાય અને ધ્યાન પછી આ અજપાજપ શ્વાસે શ્વાસે થઈ જાય. એટલે બાપજીએ જે સર્વ સામર્થ્યનું મૂળ ભજન છે એવું જે કહેલું છે એનો અર્થ આ છે કે તમે તમારી સમર્થતા ધીરે ધીરે વધતી જાય, સામર્થ્ય વધતું જાય. બાપજીનું સામર્થ્ય એ રીતે જ વધેલું. બાપજીને પેલા રામ નામનો મંત્ર પિતાજીએ આપ્યો. રામ રામ કરીએ તો મારા મરવું પડે નહીં ને જીવવું ના પડે, જન્મનો ફેરો ટળી જાય. તો એ સતત રામ નામ જપતા નાનપણથી જ. એટલું જ નહીં પણ સ્કૂલમાં આવ્યા ત્યારે કાગળ ઉપર રામ રામ લખીને હનુમાનજીને ચડાવવા જતા. એટલે સતત નામ સ્મરણ. પછી ધીરે ધીરે પોથી વાંચ આવ્યું, પછી ધીરે ધીરે દત્ત પુરાણ આવ્યું, પછી નર્મદા પરિક્રમા આવી, પછી ગાણા મહારાજ આવ્યા. એટલે એક પછી એક સ્ટેજીસ. એટલે ઘણી વખત હું એમ કહું છું કે આ જે આધ્યાત્મિક માર્ગ છે
એ રાજમાર્ગ નથી. આમ ઠેઠ સુધી દેખાયા કરે એવો માર્ગ નહીં, એ કેડી છે. તમે થોડું ચાલો એટલે આમ દેખાય. કેડી જે છે તે આમ તમે થોડું ચાલો પછી જ આગળનો માર્ગ એની કેડીનો દેખાય. પછી ત્યાંથી પાછી આમ જતી હોય તો એ તમને પહેલેથી ના દેખાય, એ ધીરે ધીરે દેખાય. એટલે કેડીનો માર્ગ છે, ધીમે ધીમે આગળ વધવાનો. અને એ રીતે બાપજી કહે છે તેમ આપણે ભજનમાં આગળ વધીએ. બાપજી એ છે તે આપણને શું આપ્યું, આજે જો વિચાર કરીએ તો બાપજી આપણને શું આપ્યું એ મોટો સવાલ છે. બાપજીને આપણે કેમ ભજવા, અથવા બાપજી એવું શું કર્યું કે જેથી આપણે એમની પાછળ ગાર્ડન ગયેલા છીએ, અથવા બાપજી આપણા જીવનમાં એવું કેવું સ્થાન લીધેલું છે, એ વિચાર કરવા જેવું છે. ઘણા લોકો એમ કે ભાઈ બાપજીનું મિશન ચલાવવું જોઈએ, પણ મિશન એટલે શું? આ ક્રિશ્ચનો જાય છે અને ઘેરે ઘેર જઈને બધાને ક્રાઇસ્ટ નું ભજન કરો, ક્રાઇસ્ટ નું આમ કરો, ક્રાઇસ્ટ આવો છે એવું કેવું એનું નામ મિશન? કે રામકૃષ્ણ પરમહંસનું રામકૃષ્ણ મિશન ચાલે છે, એ મિશન પ્રમાણે બધી ચોપડીઓ ને બધું દવાઓ ને બધું એવું કરવું એને મિશન કહેવાય? શું કરવું એમ? રંગઅવધૂત નું મિશન શું? તો બાપજીના જીવનમાં એક મોટી વાત એ છે કે એ કોઈ દિવસ કઈ જાણી જોઈને કરતા જ નહીં. જે થાય તે સ્વાભાવિકતાથી થવું જોઈએ. અને એટલે જ બાપજીને એમના હયાતીમાં કોઈ પણ પેપરમાં એમની વાત આવતી નહીં, આવવા દેતા નહીં. આમ તો કોઈ કાર્યક્રમ હોય ને પેપરમાં આવી ગયો હોય તો જે ગામમાં ન છપાયો ત્યાંથી ઉલટી દિશામાં જઈને બેસતા. એક વખત મારે પછી વાત થઈ કે જો આપણે દત્ત જયંતિ ઉત્સવ ઉજવીએ છીએ, કોઈને કાગળ લખતા નથી, પકર્ણ બધા જાણીને આવે છે કે ભાઈ બહુ સરસ ઉત્સવ થાય છે, મજા આવે છે, આનંદ આવે છે. તાળે પાણીએ નાહવાનું તે વખત હતું. નળ તો બહુ જ વખત પછી આવ્યા. નર્મદા જવાનું, દત્ત જયંતિમાં નર્મદા જવાનું. મને યાદ છે હું નાનો તે બહુ ઉંમર નહીં, હાઈસ્કૂલમાં છેલ્લા વર્ષોમાં તો દત્ત જયંતિ પર ગયેલા અને એક બેન નાતા હતા. જેવા અંદર બોલાયા અને બૂમ પાડી તો, ઓ આ બાપજી તો ખરા છે, ઠાડે પાણી નવડાવે છે. છતાં લોકો પ્રેમથી નાતા હતા ખરા અને આવતા હતા ખરા. છેલ્લી દત્ત જયંતિ થઈ, એમણે બધી દત્ત જયંતિમાં ખૂબ માણસ ઉઠાવવા માંડ્યું. એટલે પછી એમણે કહ્યું કે હવે તમે બધા પોતપોતાને ગામ દત્ત જયંતિ ઉજવો, તમે ત્યાં હું એક જગ્યાએ જઈશ. એટલે છેલ્લી દત્ત જયંતિ ઉજવી ત્યારે 64 મણ લોટનો લાડુ થયેલો. 64 મણ લોટ એટલે એની અંદર ગોળ ઘી બધું ઉપરાંત એટલો લાડુ થયેલો અને એટલું માણસ જમી ગયેલું. એવું પછી કલ્પના આવે કે એટલું માણસ આવતું. અને એ જે બાપજી જેને મિશન આવું ચલાવવું જોઈએ એવો એમને ખ્યાલ જ નહીં, એવો એમનો આઈડિયા જ નહીં. એમાં એવું કે આટલી મોટી સંખ્યામાં અહીંયા લોકો આવે છે તો પેપર વાળાને એવું તો થવું જોઈએ ને કે ભાઈ આ શું છે કે ત્યાં જાય છે.
એની ફરજ છે કે આ ઉત્સવ અહીં કેમ થાય છે, કેવી રીતે થાય છે, એ પેપર વાળાની ફરજ છે. આપણે પેપરને શું કામ આપીને કામ છે? આવા વિચાર વાળા કે પેપર વાળાનું તો આ કર્તવ્ય છે કે આટલું બધું માણસ ભેગું થાય છે તો એના વિશેનો અહેવાલ એને આપવો જોઈએ. તો એનું પેપર ખપે કે મારે આપવાનું કે નહીં. એટલે પેપરમાં એ આવવા નહીં દેતા. એટલે તે વખતના જમાનામાં હામા વેણે તરવાર જેવું થયું. એમનો પ્રચાર એ કરતા જ નહીં. એટલે પછી મિશનની વાત જ કાં રહી? તો શું કરવું? મિશન, એમનું મિશન શું? તો એમનું મિશન આ પોતાની નાથી બને એટલું બાપજીએ કહેલું કરવું, એ મિશન. વ્યક્તિગત મિશન. દાખલા તરીકે મને બાપજી જે કહ્યું હોય, મંત્ર આપ્યો હોય તો મંત્ર કરવો, ના કહ્યું હોય તો કઈ નહીં, છેવટે પરસ્પર દેવો ભાવ ને આચારમાં મૂકવું, શ્વાસે શ્વાસે દત્ત નામ તો એને આચારમાં મૂકવું, પાઠ પારણો કરવા, અથવા પોતાની સૂચે એવી જે કઈ બાપજીની વાત એ કરવી. એટલે મિશન એ વ્યક્તિગત થયું. આ એવું જ પછી સમૂહમાં, કે ભાઈ સમૂહમાં જયારે ભેગા થયા હોય ત્યારે આપણે બાપજીએ શું શું આપણને આપ્યું, કેવી રીતે એ કરતા હતા, બાપજી કેવી રીતે ભજન કરતા હતા, અથવા બાપજી ઉત્સવ કેવી રીતે કરતા હતા. બાપજીનો ઉત્સવ જે છે ને તે બહુ જ વિશિષ્ટ રીતે મહારાજશ્રી જયારે ઉત્સવ શરૂ કર્યો, દત્ત જયંતિનો ઉત્સવ પછી શરૂ થયો, તો પહેલી દત્ત જયંતિ ઉજવેલી તો તે જમાનામાં તે વખતે 36 રૂપિયા ખર્ચ થયેલો. જોકે તે વખતનો 36 રૂપિયા એટલે વધારે, પણ તો 36 રૂપિયા જ ખર્ચ થયેલો વધારે. એટલે ખર્ચ ઓછો કરવો, દેખાવ પણ ઓછો કરવો, મૂળ ભાર મૂકવાનો ઉત્સવ, ભજન, ભગવાનને ના તરફની આપણી ભક્તિ વધે એ માટે. અને એટલે જ અવધૂતજીનું કાર્ય, જીવન કાર્ય, એમને જે સોંપાયેલું કાર્ય છે તે આ ભક્તિને સંવર્ધિત કરવાનું જ કાર્ય સોંપાય. એમને ગુરુએ એ જ કામ સોંપેલું. સ્વામી મહારાજ જયારે બ્રહ્મલીન થવાના હતા ત્યારે દત્તની મૂર્તિ એ વાડીમાં મોકલવાની વાત કરતા હતા. ત્યારે દત્ત ભગવાને કહ્યું કે મારે હજુ અહીં લીલા કરવાની છે, તમે અહીં જ મૂર્તિ સ્થાપવાનું કહો અને વાડી મોકલશો નહીં. તો દત્ત મહારાજ નું જે મિશન શું હતું, આપણે ત્યાં એવી ચાલે છે વાત કે ભાઈ ભક્તિ જે છે એ દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, મહારાષ્ટ્રમાં વર્ધિંગત થઈ અને ગુજરાતમાં ક્ષીણ થઈ ગઈ. એવી એક આખી કહેતી ચાલે છે. દ્રાવિડ દેશમાં ઉત્પન્ન થઈ, મહારાષ્ટ્રમાં વધી અને ગુજરાતમાં ક્ષીણ થઈ ગઈ. ગુજરાતમાં ક્ષીણ થઈ ગઈ એટલે ભક્તિ ઓછી. નહીં એવું નહીં, નરસિંહ મહેતો ભગત જ હતો. ગુજરાતમાં નરસિંહ મહેતા થયેલા, બોડાણો થયેલો, એ પણ ભક્તિ થયેલી છે, પણ એ અપવાદ. અને તેમાં દત્ત ભક્તિ તો હતી જ નહીં. ગુજરાતમાં બાપજી કે એક ગામ ગયેલો, ત્યાં દત્ત જયંતિ ઉજવવાની, તો દત્તનો ફોટો ના મળે, દત્તનો ફોટો મળે નહીં. કોઈક બેસતા વર્ષનું કાર્ડ કોઈએ લખ્યું હશે અને કોઈને ત્યાંથી મળી આવ્યો, તે દત્ત તરીકે ચાલેલી. એવી પરિસ્થિતિ હતી. એટલે દત્ત ભક્તિ જ વધારવી એવું નહીં, ભક્તિ જ વધારવા આવેલા. એટલે એમનું મિશન જે છે એ ભક્તિ વધારવાનું હતું. અને એમણે પૂરેપૂરું બજાવ્યું. એમણે કોઈ ક્લાસ કાઢ્યા નહીં, ધ્યાનના વર્ગો ના કાઢ્યા,
ધ્યાન પ્રત્યે તો ધ્યાન જ ના આપે. કોઈ એવું કે મારે શીખવું છે તો એને થોડો વખત આવે, ખરેખર એને શીખવું છે કે નહીં એ જુએ, પછી એને થોડું માર્ગદર્શન આપે. બાકી નહીં તો ધ્યાન તરફ હતા યોગ તરફ એ બહુ લઈ જતા જ નહીં. ગુરુ લીલામૃતમાં યોગ ને બધું થાંસી ભર્યું છે, પણ કોમન મેન માટે એવું કહેતા ભજન કરો. અને નારેશ્વરમાં એ રીતે 4 ગામો દર ગુરુવારે ભક્તિ માટે આવતા. એ 4 ગામો ઉંબરલા, વેળુગામ, દિવેર મીઠોડ બધું ભેગું અને આ સાયર. તો બાપજી એવું કહેલું કે જયારે તમે નીકળો ત્યારે ગુરુદેવ દત્ત એમ બોલવું મોટેથી. એટલે જેટલા ભજન કરવા નારેશ્વર નીકળે તો એ લોકો ગુરુદેવ દત્ત બોલે. પછી નારેશ્વરના દ્વારમાં આવો એટલે પાછું બોલવાનું ગુરુદેવ દત્ત. પછી જયારે જાઓ ત્યારે નીકળતી વખતે બોલવાનું, અને ઘેર પહોંચો એટલે ગુરુદેવ દત્ત બોલવાનું. આ 4 વખત ગુરુદેવ દત્ત બોલવાનું. એટલે કોઈ પૂછ્યું બાપજી આવું કેમ? તો કે જુઓ, તમે જયારે ઘેરથી નીકળો ગુરુદેવ દત્ત કહીને નીકળો એટલે પછી તમે અહીં આવો ત્યાં સુધીની જવાબદારી મારી, એ જવાબદારી મારી થઈ જાય છે કે તમે કેમ અહીં આવો. પછી અહીંથી નીકળો અને ઘેર પહોંચો એટલે ગુરુદેવ દત્ત તમે ત્યાં બોલો ત્યાં મને થઈ જાય કે ભાઈ પહોંચ્યા, ત્યાં સુધીની જવાબદારી મારી. અને ખરેખર એ નિભાવતા. બાપજી જે છે તે એટલા બધા સમર્થ હતા. દૂરશ્રવા, જેને દૂરશ્રવા કહીએ, દૂરનું પણ એમને સંભળાય. દૂરશ્રવા એ ગુરુદેવ દત્ત આપણે બોલીએ એટલે સંભળાય. અને આપણે અહીં ભજન કરીએ છીએ ને તે નારેશ્વરમાં એમને સંભળાય. અહીં લોસ એન્જલિસમાં ભજન કરતું હોય તો એ ત્યાં એમને સંભળાય. જયારે હયાતી હતા ત્યારે અને પછી પણ આપણે ફક્ત એટલું જ ભાવથી કરીએ એટલે ત્યાં આપણું ભજન પહોંચે. એનો ઉત્તમ દાખલો ઉંબરલા મંડળનો છે. ઉંબરલા મંડળમાં ભજન ચાલે. દર ગુરુવાર બધા જ કે અહીં આવે નહીં, અને જે વખતે વારી હોય તે વખતે આવે. બીજા 3 ગુરુવાર રહે તો ભજન કરે. એ લોકો ભજન કરે એટલે શું કરે? નિરાતે ગામડાના લોકો એટલે ખાઈ પી ફરવાની 9:30-10 વાગે બધા ભેગા થાય અને પછી નિરાતે 11, 11:30, 12 સુધી ભજન ચાલ્યા કરે. એક વખત થયું એવું, આ તો કોઈને ખબર પડત જ નહીં, પણ એક વખત થયું એવું કે મોદી કાકા બાપજીને કહ્યું કે બાપજી 10 વાગી ગયા, અંદર પધારો આપ ગુફામાં આરામ માટે. બાપજી કે સાંભળ્યું કર્યું બેઠા. 10:30 થયા. બાપજી આપ પધારો. બાપજી કઈ બોલ્યા નહીં. 11 વાગ્યા એટલે મોદી કાકા કે બાપજી કેમ એમ કે તમે જાઓ ને એમાં આરામ કરવા. એટલે બાપજીએ કહ્યું પેલું ઉંબરલાનું ભજન મંડળ છે ને એ બંધ કરે પછી હું જાઉં. 11 વાગે પેલું ભજન ચાલતું હતું તે બંધ થાય પછી હું જઉં એ સાંભળતા હતા એમ ટૂંકમાં. અને બીજે ગુરુવારે જયારે ઉંબરલાનું ભક્ત મંડળ આવ્યું ને ધોળ કાઢી નાખી મોદી કાકા. તમને ખ્યાલ છે એમ કે બાપજીનો કેટલો ત્રાસ થાય છે, તમે તો રાગોટા તાર્યા કરો અને સવારે પાછા ઉઠવાના મોડા. કેટલાક લોકો ભજનમાં એવું કે ભજન ને હાથે કર્યું હોય તો કે રાત્રે ભજન કર્યું છે સવારના પણ હાથે ઉઠે. એ એટલે નારેશ્વરમાં પ્રઘાત થઈ ગયો કે 10 વાગે ભજન બંધ કરી દેવાનું. 8:30 વાગે ભજન શરૂ થાય, 10 વાગે ભજન બંધ કરી દેવાનું. 10 વાગે બધા ભજન બંધ કરીને પોતપોતાના રૂમમાં જતા જ રહેવાનું. એ જે એનો પ્રઘાત આ રીતનો હતો. તો કહેવાનો મતલબ છે બાપજી જે છે તે સાંભળે છે ભજનને અને ભક્તિ વધારવા માટે જાય. એટલે આપણને ભજન કરવાનો જ આદેશ આપેલો છે. અને જે ભજન કરે છે પેલા 3 અર્થમાં, આ સામાન્ય અર્થમાં, વચલાર્થમાં, ઉપર
તે બધાને નો જયવારો હોય છે, એ નક્કી જ છે. ભજન એ સર્વ સામર્થ્યનું મૂળ છે. એ અને બાપજી જે છે તે આ ભજનની વાતમાં જ એમણે ગામે ગામ ભજન મંડળીઓ સ્થાપી છે. અને તેથી દત્ત પંચપદી ની ઉત્પત્તિ થઈ. મહારાષ્ટ્રમાં 5 ભજન ગાવાનો રિવાજ. દર ગુરુવારે રોજ બધા કુટુંબ વાળા ભેગા થાય અને ગુરુવારે કેવું બધા ભેગા થાય, પણ છેવટે 5 ભજન ગાય એટલે એનું નામ પંચપદી. 5 ભજનો ગાવાના ગુરુવારે. એટલે દત્ત પંચપદી આપણને બાપજી એ રીતે આપેલી કે એમાં થોડા ભજનો ગવાય દત્ત પંચપદી. તો દત્ત ભજનની પંચપદી એટલે ગામે ગામ એમણે મંડળો આ રીતે સ્થાપેલા. અમે ગ્રેજ્યુએટ થયા પછી વડોદરા નોકરી કરતો હતો, તો વડોદરામાં અમે ભેગા થયા બધા ભેગા કે આપણે કઈ સ્વાધ્યાય જેવું રાખીએ. બાપજી તે વખત ત્યાં હતા જ. એટલે બધાએ નક્કી કર્યું કે સારું આપણે બધા ભેગા થવું, એકબીજાના વિચારોને આપણે કોઈ બોલે કઈ એ બોલે. સ્વાધ્યાયનું આખું શરૂ કર્યું. થોડો વખત પછી હું નારેશ્વર ગયો. મેં બાપજીને આવું કહ્યું કે અમે આવું એક શરૂ કર્યું છે. એમણે પહેલું શું કહ્યું ખબર છે? સ્વાધ્યાય કરવાનો જ રાખવાનો, પ્રમુખ અને મંત્રીમાં પડશો નહીં. મંડળની સ્થાપન બધા ભેગા થાય, સ્વાધ્યાય કરે, પછી આ પ્રમુખ ને આ મંત્રી એમાં પડશો નહીં. તો નહીં તો સ્વાધ્યાય રહી જશે ને પેલું થઈ જશે. કહેવાની મતલબ એ છે કે એનો ભજન ઉપર જ ભાવ. સ્વાધ્યાય એ પણ ગુરુ ગુણ સંકીર્તન એ જ અગત્યનું. અને એ રીતે એમણે ભજન મંડળીઓ સ્થાપી. ગામે ગામ ભજનો ખૂબ થાય. પાદુકા પૂજનમાં પણ શરૂમાં તો કોઈને આવડતું જ નહીં. ગામમાં લીલોડ ગામના સર્વદમનના બાપા વિશુભાઈ, તે ખેડૂત, તે તો એક ગામમાં કર્મકાંડ બીજા કોઈ જાણે નહીં, એટલે ગામનો ગોળ ગણાય, એને બીજું કોઈ આવડે નહીં. મેં અહીંયા પરદેશમાં એક શંકર કાકા ગુજરી ગયા ને શિકાગો, એને કોઈ બ્રાહ્મણને બોલાવ્યો છે. તે બ્રાહ્મણ તો દેવહુ શાંતિ સિવાય એને કોઈ મંત્ર આવડતો નહોતો, એવું ચોખ્ખું દેખાય સ્કાયલેટમાં. એ ઘડી થઈને દેવહુ શાંતિ જ બોલે. ચોખા ચડાવવાના હોય તો દેવહુ શાંતિ બોલે, કંકુ ચડાવવા તો દેવહુ શાંતિ. ગામડાના બધા જ લોકોનો, ગામડામાં જે હોય છે એ ગ્રામ્ય જનતાને બસ કોઈ જોઈએ ગોળ, અને એ કહે તે માન્ય. પછી એવું એ કરવું, ગોળ કહે તે માન્ય. એ ખોટું કહેતો હોય, એ અમારો ગોળે કહ્યું છે તમારું વચ્ચે નહીં ચાલે, ગોળ જ માન્ય. એ જે વિશુભાઈ એને બાપજીએ કહ્યું કે આપણે પાદુકા પૂજનમાં વળી હું પાદુકા પૂજન તારે 2 શ્લોક જે આવડતા જ કહેવાના, નહીં તો આપણે દત્ત ભાવ ની દત્તનામ સંકીર્તન આ ગયું પાદુકા પૂજન કે. એવું બાપજી પણ એટલા બધા છૂટ મૂકતા. ટૂંકમાં એ બાપજી એટલે ભજન અને આ ભગવાન તરફની ગતિ કરવા માટે નો પ્રયત્ન એ રીતે જ એમણે આ પાદુકા પૂજન ને તો ઉત્તેજન એ રીતે આપેલું કે એ બાને ગુજરાતના બ્રાહ્મણો વૈદિક મંત્રો શીખે. ખૂબ પાદુકા પૂજનો થાય એટલે વ્યવસાય ચાલે એ લોકોનો. અને સર્વદમન જે છે એને આ કર્મકાંડમાં મેટ્રિક માંથી ઉઠાડી લે. હવે બાપજી એમ કે તમે 6 ત્રણ દિન તો પાદુકા પૂજન થાય કે પછી શું કે છે? બાપજી કે છે કે એવું છે? અરે એ નવરો નહીં પડે કે છે. પાદુકા પૂજન માંથી જે નવરો નહીં પડે એટલા પાદુકા પૂજનો થશે કે અહીંયા. અને આજે એવું જ છે, સર્વદમન આખી મંડળી ઉભી કરવી પડી છે.
અને યજ્ઞ યાગાદી બધે એનાથી જવાતું હોય નથી. ઘણી ઠેકાણે નારેશ્વરમાં પણ એટલા બધા પાદુકા પૂજન ને બધું આવે કે કહેવાની મતલબ એ છે કે વૈદિક મંત્રો વેદના મંત્રો બધા શીખે, કર્મકાંડ શીખે, એ દ્રષ્ટિએ બાપજીએ પાદુકા પૂજનને ઉત્તેજન આપેલું. તો બાપજીએ આપણી વચ્ચે ભક્તિનો પ્રચાર કરવા અથવા ભક્તિ માર્ગનો પ્રસાર કરવા માટે આવેલા. અને એમનો પ્રચાર એટલે જાતે કરવાનું, બસ જાતે ભક્તિ કરવાની. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.